શું ફ્રેન્ડ્સ તમારે પણ આમચૂર પાવડર ઘરે બનાવવો છે અને કાળો પડી જાય છે તો આ વિડીયો ખાસ તમારી માટે છે। તમારો આમચૂર પાવડર ઘરે બનાવશો તો પણ બિલકુલ કાળો નહીં પડે, તેની 100%ની ગેરંટી છે મારી। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં કેરી લીધી છે 4 નંગ, તેને ધોઈ લીધી છે, કોરી કરી લીધી છે એકદમ સરસ। હવે આપણે તેની છાલ છે તે ઉતારી લેશું। તો આ રીતે આપણે કેરીની છાલ ઉતારી લેવાની છે। વિડીયો ક્યાંથી જુઓ છો મારી બહેનો કમેન્ટમાં ચોક્કસથી લખજો અને તમારું નામ પણ લખજો। ફાંગડીથી પણ એક કમેન્ટ હતી જે સાણંદ તાલુકામાં આવેલું છે, થેન્ક યુ વેરી મચ, તમને પણ કહું છું। અહીં આપણે કેરીની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે જે બટેકાની પતરી બનાવીએ છીએ ને, જે વેફર બનાવીએ તે મશીન લીધું છે, તેમાં એકદમ પતલી ચિપ્સ પડીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ, જેથી આપણી જે આમચૂર પાવડર છે તે બિલકુલ કાળો નહીં પડે। અને જ્યારે આપણે છરીથી મોટી મોટી ચિપ્સ પાડીએ છીએ, જાડી રાખીએ છીએ, ત્યારે જ એ કાળી પડી જાય છે છૂકાતી વખતે। જેથી આ રીતે તમે જો આમચૂર પાવડર બનાવશો ને તો 100% ગેરંટી આપું છું કે બિલકુલ કાળો નહીં પડે, એકદમ બજાર કરતાં પણ ખૂબ જ સારો બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ સરસ એવી ચિપ્સ પડીને તૈયાર થઈ ગઈ છે, એકદમ પતલી પતલી છે। છરીની મદદથી આપણે જો આ રીતે આટલી પતલી ના બનાવી શકીએ, આ મશીનની મદદથી જ આટલી પતલી બને છે, અને જેથી એ ફટાફટ સુકાઈ જશે અને કાળી પણ નહીં પડે। હવે આપણે આ રીતે કોઈ પણ થાળીમાં કે કોઈ પણ કપડું રાખી અને સૂકવી દેવાની છે। જો ફ્રેન્ડ્સ કેટલી પતલી બની છે, મેં અહીંયા 2 ડીશમાં સૂકવી છે। અને કેરી તો જોઈને જ ખાવાનું મન થઈ જાય, અને આમચૂર પાવડર તો આપણે આખું વરસ સ્ટોર કરીને પણ વાપરી શકીએ છીએ। જો કેટલી પતલી છે, આ જલ્દી સુકાઈ જાય છે અને બિલકુલ કાળી નહીં પડે। હવે આપણે આને તડકે રાખી દઈશું। તો મારી બાલ્કનીમાં ખૂબ જ સારો એવો તડકો આવી રહ્યો હતો અને મેં અહીંયા સૂકવી દીધી છે, એક જ દિવસમાં સુકાઈને રેડી થઈ જશે। અહીંયા મારી બાલ્કનીનો વ્યૂ પણ થોડોક તમે જોઈ લો, પુદીનો, એલોવેરા, મની પ્લાન્ટ અને મીઠો લીમડો પણ આપણે અહીંયા ઉગવાડેલો છે। હવે એક દિવસ સુધી આપણે આને અહીંયા સુકાવા દેશું, બીજા દિવસે જોશું તો ખૂબ જ સરસ સુકાઈને રેડી થઈ ગઈ છે। જો અવાજ સાંભળ્યો ને, એકદમ સરસ સુકાઈ ગઈ છે અને એકદમ વ્હાઈટ પણ છે, બિલકુલ કાળી નથી પડી, તમે જોયું ને। હવે આપણે મિક્સર જારમાં એડ કરી લેશું। તો બધી ચિપ્સ છે તે આપણે મિક્સર જારમાં એડ કરી લેવાની છે। જ્યારે આપણે મોટા મોટા કટકા કરીએ ને તે એ કોફી કલર ના હોય તેવા થઈ જાય છે, અને આ રીતે પતલી પતલી ચિપ્સથી તમારે વ્હાઈટ જ રહેશે। હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું। જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બનીને તૈયાર થયો છે, એકદમ વ્હાઈટ છે ને। હવે આપણે આને થોડું ચાળી લેશું। ચાળવાથી જે ના મોટા મોટા અમુક રહી ગયા હોય ને તેના પાર્ટ્સ તે રહી જશે અને એકદમ સરસ રીતે ચડાઈ જશે। આ વિડીયો હું ભાવનગરથી બનાવી રહી છું ફ્રેન્ડ્સ, ભાવનગરથી જોતા હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો, અને બીજા જે સિટીમાંથી જોતા હોય તે પણ જરૂરથી જણાવજો। જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બનીને તૈયાર થયો છે, ઘરે એકદમ ચોખ્ખાઈથી બનાવેલો આમચૂર પાવડર છે ને, એકદમ વ્હાઈટ। આને આપણે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ અને આપણે ચાટ મસાલો પણ બનાવી શકીએ છીએ। થેન્ક યુ ફોર વોચિંગ, આવજો।